આજે આપણે બનાવીશું સુગર ફ્રી ગાજરનો હલવો। તેના માટે આપણે 400 ગ્રામ જેટલા દેશી ગાજર લઈ લેવાના છે। તેને છાલ ઉતારી લેવાની છે। આ રીતના કેસરી કલરના ગાજર લેશો તેની મીઠાશ બહુ સારી હોય છે। તેને આપણે ખમણી લેશું। હવે એક મિક્સર જારમાં 150 ગ્રામ જેટલો ખજૂર લેશું। 1 વાટકી દૂધ એડ કરીને આવી પેસ્ટ તૈયાર કરી લેશું। એક જાડા તળિયાવાળું પેન લેશું। 2 ચમચી ઘી એડ કરીને છીણેલું ગાજર તેમાં એડ કરી દેવાનું છે। 2 ચમચી આપણે મલાઈ એડ કરીશું અને 1 વાટકી આપણે દૂધ એડ કરીશું। હવે ગાજર જ્યાં સુધી પાકે ત્યાં સુધી રાખીને આપણે તેને પાકવા દઈશું। ગાજર સરસ પાકી ગયા છે। હવે આપણે જે પેસ્ટ બનાવી છે ખજૂરની તે પેસ્ટ તેમાં એડ કરી દેવાની છે। સરસ મિક્સ થઈ જાય એટલે 2 ચમચી આપણે મિલ્ક પાવડર એડ કરીશું અને 2 ચમચી ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું। 1 ચમચી ઘી એડ કરીશું અને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરીશું। આપણો શુગર ફ્રી એવો ગાજરનો હલવો તૈયાર છે। જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।